માંડવી તાલુકા પંચાયતની તલવાણા 19 બેઠક પરથી ભાજપના નયનાબા જયેન્દ્રસિંહ જાડેજાએ ઉમેદવારી પત્ર ભર્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માંડવી તાલુકા પંચાયતની તલવાણા 19 બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે નયનાબા જયેન્દ્રસિંહ જાડેજાએ વિજય વિશ્વાસ સાથે પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું। નામાંકન પ્રક્રિયા દરમિયાન ભાજપના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં માંડવી તાલુકા કારોબારી ચેરમેન વિક્રમસિંહ કાલુભા જાડેજ, તલવાણાના સરપંચ કનુભા બેચુભા જાડેજા નામાંકન પ્રક્રિયામાં ભાજપના સમર્થકોમાં ખાસો એવો ઉત્સાહ જોવા રહ્યો છે। નયનાબા જયેન્દ્રસિંહ જાડેજા સમર્થકો સાથે માંડવી તાલુકા પંચાયત ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચી નામાંકન પત્ર રજૂ કર્યું હતું। આ પ્રસંગે શ્રીમતી નયનાબા જાડેજાએ જણાવ્યું હતું કે તેઓ પ્રજાની વચ્ચે રહીને લોકોના પ્રશ્નો અને સમસ્યાઓ માટે કાર્ય કરતા રહેશે। વધુમાં તેઓએ કહ્યું હતું કે જો જનતા તેમને તક આપશે તો વિસ્તારના વિકાસ, મૂળભૂત સુવિધાઓ અને પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિબદ્ધતાપૂર્વક કામ કરવાની તક મળશે। તો તલવાણાના સરપંચ કનુભા બેચુભા જાડેજાએ પણ નયનાબાના વિજયની આશા વ્યક્ત કરી હતી। તલવાણા બેઠકમાં 4 જેટલા ગામડાઓ આવે છે। તલવાણા, મોટા અસંબિયા, નાના મોટા ગોણિયાસર જેવા ગામડાઓના વિકાસના કામો માટે કટિબદ્ધ રહેશે તેવું જણાવ્યું હતું, તેમજ ભાજપ દ્વારા મળેલ તકનો આભાર માન્યો હતો। અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા। મારું નામ જાડેજા જયેન્દ્રસિંહ શિવભા, તલવાણા ગામમાં આજે જ્યારે સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયતની સીટ માટે હું તલવાણા સીટ ઉપરથી ઉમેદવારી માટે મારા ધર્મપત્ની નયનાબા જયેન્દ્રસિંહ દ્વારા ફોર્મ ભરવા માટે આ સર્વે ગ્રામજનો તલવાણા જ નહીં માત્ર પરંતુ ગોણિયાસર, આસંબિયા અને સર્વ સમાજના લોકો સાથે ઘણા જ ટેકેદારો બહોળી સંખ્યામાં અહીં શ્રીરામનગર સાથે અહીં પધાર્યા છીએ। અને મને આ પ્રેરણા જે છે એ ગામના જે અગ્રણીઓ છે, ભાજપ સરકારના જે અગ્રણીઓ છે તેના દ્વારા આ પ્રેરણા મળી છે। હું 21 વર્ષ જ્યારે દેશની સેવા કરી ચૂક્યો છું ત્યારે મારો એક નિજી અનુભવ છે કે ભાજપ સરકારે જે આર્મીને છૂટછાટ આપી છે અને આર્મીનો જે વીટો પાવર વધારવામાં આવ્યો છે એના હિસાબે તે આર્મીને જ નહીં પણ આ દેશની જનતાને પણ ઘણો જ આગળ, જેને કહેવાય ને આપણા નરેન્દ્રભાઈ મોદીનો જે મંત્ર છે સબકા સાથ સબકા વિકાસ, એ દ્વારા આજે આ સૂત્રને સાર્થક કરવાનો મને એક માર્ગ માટે જનતાએ સ્વીકાર કર્યો છે। ત્યારે હું આ જનતા જનાર્દનને એક અપીલ કરું છું કે મારી આ એક અપીલને નમ્રતાથી લેવામાં આવે અને ભાજપ સરકાર તેમજ ભાજપ સરકારમાં તમે જોશો તો એક્સમેન જે આ ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બહુ જ ઓછા આવે છે, ત્યારે હું આ જનતાને એક ખાતરી આપું છું કે મને જો તમે મોકો આપશો કે નહીં આપો પણ હું ચોક્કસપણે તમારી સેવા માટે કટિબદ્ધ છું। એટલે આ અગ્રણીઓ દ્વારા અને ગામના જે સપોર્ટર છે અને જે મારા ઠેકેદાર છે એના દ્વારા મને વિશ્વાસ છે અને મારી આ તલવાણા સીટની ઉપર જે પણ ગ્રામ્ય વિસ્તાર છે એ સૌ ઉપર મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે તે મને બહુ જ જંગી બહુમતીથી જીતાડશે। તલવાણા સીટની જો વાત કરીએ તો ભાજપ સરકાર 1965થી કરી અને અત્યાર સુધી બીજેપીની સીટ ક્યારે પણ નથી આવી, ત્યારે આ બીજેપીના જે પણ કાર્યકર્તા છે એમને મને આ એ મોકો આપ્યો છે, એમનો હું ખૂબ આભાર માનું છું અને એ જે મોકો મને જે તક આપ્યો છે એને સુવર્ણ તકમાં બદલવાની હું મારી જનતાને અપીલ કરું છું। ધન્યવાદ, જય હિન્દ। કનુભા બી જાડેજા, ગામ તલવાણા, સરપંચ છું આજે વર્તમાન। આજે અમે બહોળી સંખ્યામાં આજે ફોર્મ ભરવાની જે વિધિ હતી, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એવા નયનાબા જયેન્દ્રસિંહ જાડેજા, એ વિધિમાં આજે ગામ આખું અમારું આ ટેકામાં આવ્યું છે અને એકદમ નિર્મળ સ્વભાવના અને એમના જ્યારે પતિ છે જયેન્દ્રસિંહ એક્સ આર્મી છે અને જે એક્સ આર્મી હોય એને કંઈ કહેવાનું ન હોય, એ દેશભક્તિ માટે જ્યારે દેશ માટે ઊભા હોય તો ગામ માટે પણ ઊભા રહેશે, તો એ હું એમની ખાતરી આપું છું। અને જે અમારા આખું 3 ગામ આવે છે, 4 ગામ, તલવાણા, મોટા અસંબિયા, નાના મોટા ગોણિયાસર, એના તમામ કાર્યકર્તા અમે સાથે છીએ અને જંગી બહુમતીથી જીતાડશું અને તમામને અમે કહીએ છીએ સબકા સાથ સબકા વિકાસ એ મંત્રથી અમે આગળ વધશું અને કંઈ પણ ખૂટી કરી હશે
જેમ આગળ વિક્રમસિંહ મારો મોટાભાઈ હતા એમને જે કામ કર્યું 5 વર્ષ, એવી રીતે સમજી લો કે આ સીટ ઉપર જ્યારે આ બેન બહુમતીથી જીતશે એ આપણે ખાતરી આપીએ છીએ. અને જે કામ ઘણા થયા છે અને હજુ કોઈ કામની કોઈ બાકી નહીં રાખે એમ, એટલે બધું કામ વિકાસ કરશું કે માણસો જોતા રહેશે એમ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ,
અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.